તો અમદાવાદ પીએસઆઈ આત્મહત્યા કેસ મામલે મહત્વના અપડેટ મળી રહ્યા છે। મહત્વનું છે કે પીએસઆઈ રાઠોડની આત્મહત્યા કેસ બાદ વિવાદ વકર્યો હતો અને પરિવારજનોએ પહેલા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે ડીવાયએસપી એનપી પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને પરિવારજનોએ પીએસઆઈ રાઠોડનો મૃતદેહ સ્વીકાર કરી લીધો છે। આજે વાડજ ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે। તો પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ્યારે મૃતદેહને બહાર લાવવામાં આવ્યો હતો ત્યારના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। મૃતદેહ લેવા પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા અને શબવાહિનીમાં આ મૃતદેહને અંતિમ વિધિ માટે લઈ જવામાં આવશે। તો છેલ્લા 4 દિવસથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। આત્મહત્યાના 5મા દિવસે પીએસઆઈનો મૃતદેહ સ્વીકાર્યો છે અને આજે 5 દિવસ બાદ મૃતકની અંતિમ વિધિ થશે। પરિવારજનોએ હવે મૃતદેહ સ્વીકાર્યો છે અને આજે અંતિમ વિધિ કરવામાં આવશે। મહત્વનું છે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે આ કેસ મામલે અને હવે કાર્યવાહીનો દોર પણ શરૂ થયો છે, જેમાં ડીવાયએસપી કે જેની સામે ગંભીર આક્ષેપો પીએસઆઈ રાઠોડના પરિવારે લગાવ્યા છે તેને લઈને તપાસ પણ કરવામાં આવી। પહેલા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં વિલંબ કરવામાં આવતો હતો, જેથી કરીને પરિવારજનોએ મૃતદેહ નહોતો સ્વીકાર્યો, પરંતુ ગઈકાલે એનપી પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી અને ત્યાર પછી પરિવારે મૃતદેહને સ્વીકાર કર્યો છે અને હવે અંતિમ વિધિ કરવામાં આવશે। પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર કર્યો છે અને હોસ્પિટલમાંથી આ મૃતદેહને લઈને વાડજ ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે, જેના માટે આજે અંતિમ ક્રિયાને લઈને સમગ્ર પરિવાર અત્યારે એકઠો થયો છે। સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, આજે 5 દિવસે પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો છે અને આજે અંતિમ વિધિ પણ કરવામાં આવશે। શિવાની, ચોક્કસ છે કે જે આ સોમવારના રોજ આ પીએસઆઈએ આપઘાત કર્યો હતો અને ત્યારબાદ પરિવારજનોની એક જ માંગ હતી ફરિયાદને લઈને, પરંતુ તે ગઈકાલે એટલે ક્રાઇમ બ્રાન્ચે આ ફરિયાદ નોંધી દીધી છે, જે ડીવાયએસપી વિરુદ્ધ જે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એટલે 5 દિવસ બાદ અહીં સિવિલ હોસ્પિટલથી આ મૃતદેહને હવે અહીં અંતિમ વિધિ માટે અંતિમ જે ક્રિયા હોય છે તેના માટે લઈ જવામાં આવી રહ્યા છે। હાલ પરિવારજનો આ જે પીએસઆઈની જે મૃતદેહ છે તેને અત્યારે હાલ પોતાના નિવાસ સ્થાને સોલા ખાતે છે ત્યાં આગળ લઈ જઈ રહ્યા છે અને ત્યારબાદ અહીં જે અંતિમ વિધિ છે 9:30 વાગ્યાના અરસામાં તે કરવામાં આવશે અને અહીં વાડજ સ્મશાન ગૃહ ખાતે આજે તેમનું જે ક્રિયા દહન છે તે કરવામાં આવશે। તેમના પરિવારજન છે તેમની સાથે વાત કરશું। કઈ રીતનું જે અંતિમ ક્રિયા કરવામાં આવશે? માંગ તો હવે પૂરી થઈ જાય, કોઈ બીજી અન્ય કોઈ માંગ છે? બીજી કોઈ ખાસ અત્યારે હાલ પૂરતી તો કોઈ નથી, પણ હવે જે આપણે ધાર્મિક ક્રિયાવિધિ છે એ જ આપણે કરવાની રહેશે। એ હવે ધાર્મિક વિધિથી એની આત્માને શાંતિ થાય એવી રીતે આપણે કરવાની રહે, બસ હવે એ જ કરવાની છે અત્યારે હાલ પૂરતું। ચોક્કસથી શિવાની, કે જે હાલ પરિવારજનો છે મૃતદેહ છે તે ત્યાં ચાંદલોડિયા ખાતે પોતાના નિવાસસ્થાને લઈ જશે અને જે ધાર્મિક વિધિ મુજબ જે અંતિમ વિધિ છે તે હવે કરવામાં આવશે। 9:30 વાગ્યાના અરસામાં જે ત્યાંથી તેના અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને ત્યાંથી વાડજ સ્મશાન ગૃહ છે ત્યાં આગળ આ જે અંતિમ ક્રિયા કરવામાં આવશે। શિવાની, બિલકુલ મિહિર, આભાર જોડાવા માટે। તો અત્યારે પીએસઆઈ રાઠોડના મૃતદેહને શબવાહિની દ્વારા તેમના પીએસઆઈ આત્મહત્યા કેસ મામલે પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો છે અને હવે અંતિમ વિધિ કરવામાં આવશે। મૃતદેહ લેવા માટે પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા। પીએસઆઈની આજે વાડજ સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે। એફઆઈઆર નોંધાતા જ ડીવાયએસપી કરાઈમાંથી ફરાર છે તેના પણ અપડેટ મળી રહ્યા છે। મૃતક રાઠોડના પિતાની ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી લીધી છે અને ડીવાયએસપી એનપી પટેલને ફરિયાદની જાણ થતાં તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ત્યારે હવે પહેલા તો ફરિયાદ નોંધવામાં વિલંબ કરવામાં આવ્યો અને પરિવારનો એ પણ આક્ષેપ છે કે એનપી પટેલને પુરાવા નષ્ટ કરવા માટે જાણે કે સમય આપવામાં આવ્યો છે, તેને લઈને પોલીસની નિષ્ક્રિયતા સામે પણ સવાલ ઉઠાવ્યો છે। ત્યારે એફઆઈઆર નોંધાતા જ ડીવાયએસપી કરાઈમાંથી ફરાર હોવાના અપડેટ પણ સામે આવી રહ્યા છે।